જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે તો સવારમાં સ્વામી તો નીકળી ગયા જોબ ઉપર જવા માટે, એટલે કે સ્કૂલે જવા માટે। પછી આપણે નવરા હતા, આપણે ઘરનું કામ કરવાનું હતું, એટલે પહેલાં ઘરનું કામ તો પહેલાં ટીવીથી જ ચાલુ થાય। પહેલાં ટીવીમાં ગીત ચાલુ થાય ભગવાનના, અને પછી ચાલુ થાય કામ। એટલે આપણી ટીવી ચાલુ કરી લીધી, એના વગર તો આપણે કામ ઉકલે જ નહીં। અને પછી લઈ લીધું આપણું હથિયાર। ગરમી કેવી છે બપોરે, પણ કામ તો કરવું પડે, એટલે આપણે લાગી કામ ઉપર। જો અને પછી બધું કામ પતાવી લીધું, કચરા કાઢી નાખ્યા। ગરમી બહુ થતી, મારું તો સવારમાં તો મૂડ જ ના આવે। અને પછી આવી ગયો પોતાનો વારો, તો પોતું તો હવે થોડાક દિવસમાં સાથ છોડે એમ છે, પણ હાલે ત્યાં સુધી હકવી લઈએ। પછી જો ગરમી, યાર બાપા રે કેવી ગરમી થાય। જો મારું મોઢું કેવું બગડે, પણ શું કરું યાર, ગરમી બહુ જ થાય। પછી વાંધો નહીં, તો આપણે કામ તો કરવું જ પડે, કેમ કે કામ કરવા કોઈ આવે નહીં। એટલે પછી એ વારો હતો કપડાંનો, કપડાં ઢગલો એક હતા। હજી તો આ તો ટ્રેલર છે, હજી પિક્ચર તો બાકી છે। પછી બધું કામ પતાવી લીધું, કપડાં ધોવાના હજી છે, પણ થોડીક વાર રહીને હજી થોડોક વાર પોરો ખાવો પડે। ગીત બીત સાંભળી લઈએ, થોડીક વાર પોરો ખાઈ લઈએ, ગરમી સુકાઈ જાય પછી બીજું કામ આગળનું કરી। મારે જેવું કોઈ છે આરહુડું, આપણે તો કામ ધીમે ધીમે જ કરવાનું, ટીવી જોતાં જ। બાકી મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક, શેર એન્ડ ફોલો ભૂલતા નહીં। અને પછી કામ પતાવીને આપણે થઈ ગયા તો હવે રીલ્સ સ્ક્રોલ કરવાનો વારો, કેમ કે હવે 11 વાગ્યા સુધી નવરા આપણે, એટલે મસ્ત મજાને રીલ્સ જોવા માંડવાના। પછી બપોરની રસોઈ, તો આજ માટે આટલું જ, મળીએ કાલના નવા વ્લોગ સાથે। ટાટા બાય બાય।